નમસ્કાર મિત્રો, સુર સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોશું સ્વસ્થ રહેવાના નિયમો. મિત્રો, વડીલો દ્વારા જણાવવામાં આવેલા મહત્વપૂર્ણ નિયમો. નંબર 1, ચણા ખાવાથી કબજિયાત, ગેસ, પેટનો દુખાવો જેવી સમસ્યાઓ હંમેશા ઓછી થાય છે. નંબર 2, પાંદડાવાળા શાકભાજી અને લીંબુનો રસ હંમેશા લીંબુના રસ સાથે પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ, કારણ કે આ લીલા પાંદડાવાળા શાકભાજીમાં હાજર આયરન શરીરમાં હાજર વિટામિન સી શરીરમાં શોષવામાં મદદ કરે છે. શાકભાજી કે સલાડ પર લીંબુનો રસ છાંટવાથી શરીરને મળતું આયરન વધુ અસરકારક રીતે કામ કરે છે મિત્રો. નંબર 3, કારેલા અથવા કારેલાનો રસ મેટાબોલિઝમને સારું બનાવે છે. આ સિવાય તેમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે, જે વજનમાં ઘટાડો કરી શકે છે. આગળ જોઈએ તો ફુદીનાના તેલને પાણીમાં મિક્સ કરીને ઘરમાં સ્પ્રે કરો. આનાથી વિસ્તરો ખાસ કોકરોચ દૂર રહે છે અને ઘરમાં હંમેશા ફ્રેશ સુગંધ આવશે. નંબર 4, તમારા જ રોજિંદા આહારમાં લસણનો સમાવેશ કરવો તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શાકભાજી અથવા વાનગીઓમાં તેનું સેવન કરવાથી પાચન ક્રિયાને સ્વસ્થ રાખવામાં પણ મદદ મળશે. આનાથી તમને એસિડિટી, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે મિત્રો. નંબર 5, લીચીમાં વધુ માત્રામાં પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ડિહાઇડ્રેશનથી હંમેશા બચાવે છે. નંબર 6, આંખોને આરામ આપવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. તેથી દરરોજ ઓછામાં ઓછા 8 થી 9 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. જાયફળ ભેળવીને દૂધને પીવાથી લીવર અને હાર્ટ સંબંધિત બીમારીનું જોખમ ઓછું થાય છે, જેમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે, જે ગંભીર રોગોના જોખમને ઘટાડી શકે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે, જે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. નંબર 7, સાયકલ ચલાવવું હૃદયના સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. આનાથી લોહીની પરિભ્રમણ સારું થાય છે. આગળ વાત કરીએ તો કારેલાનો રસ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. આ સિવાય યકૃતમાં ઓક્સિડેટ તણાવ ઘટાડીને પ્રકૃતિને સ્વાસ્થ્યને સારું બનાવે છે. નંબર 8, એવા ઘણા એસેરિયસ ઓઇલ છે જે જંતુઓને દૂર કરે છે. તેમાં હોકરૂચ પણ લવંડર ઓઇલનો છંટકાવ કરી શકો છો. નંબર 11, ધાણાનું પાણી પેટની એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે અને એસિડિટીથી થતી બળતરા અને દુખાવામાં પણ રાહત આપે છે. નંબર 9, ધાણાનું પાણી પીવાથી પાચન શક્તિ વધે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે. આ સાથે તે શરીરને ડિટોક્સિફાય કરી ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. નંબર 10, ખૂબ જ ગરમીમાં હીટ સ્ટ્રોક થવાથી સમસ્યા ખૂબ જ વધી જાય છે. તેવામાં માટલાનું પાણી પીવાથી તેમાંથી બચી શકાય છે. માટીમાં રહેલા પોષક તત્વો શરીરમાં પહોંચે છે અને જે શરીર ફિટ પણ રાખે છે. તમે ઠંડીમાં પણ માટલાનું પાણી પી શકો છો. તેનો ફાયદો તમને અવશ્ય મળશે. નંબર 11, ત્વચાને શાંત કરવા અને ઠંડક આપવા માટે ઠંડા પાણીની સ્નાન કરો. આને તમે રેફ્રિજરેટર ફિલ કરશો અને સ્કિન પરથી વધારાનું તેલ દૂર થવાને
રિટેક્શન ઓછું મળશે. નંબર 12, ચોમાસાની ઋતુમાં સલાડનું સેવન ન કરવું જોઈએ. આનું કારણ એ છે કે સલાડમાં કાચા શાકભાજીનો ઉપયોગ થાય છે. ભલે તેને ઘણી વખત સાફ કરવામાં આવે, તેમ છતાં શાકભાજી અને બેક્ટેરિયલ રહી જાય જ છે, જેના કારણે તમને પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યા થવાનું જોખમ રહે છે. નંબર 13, ફ્રીજનું અત્યંત ઠંડુ પાણી પીવાથી ગળામાં બળતરા થવાનો જોખમ રહે છે, પરંતુ માટલાનું ઠંડુ પાણી પીવાથી તમને કોઈ તકલીફ થતી જ નથી. નંબર 14, શક્કરટેટીની સ્કિન સ્મૃતિ અને ડ્રાયનેસ દૂર કરે છે, એટલે કે સૂકી ત્વચા દૂર કરે છે. તે સ્કિનને પણ હાઇડ્રેટ કરે છે, કારણ કે તેમાં પાણીની માત્રા વધુ હોય છે. આ ઉપરાંત તે સ્કિનની ઉંમર વધારતા રોકે છે. શક્કરટેટી કાળા દાગ, ડાર્ક સર્કલને પણ દૂર કરે છે. તેમાં ફોઇક એટ હોય છે, જે સ્કિનને કોશિકાને પુનર્જીવન આપે છે અથવા જીવિત કરે છે અને સ્કિનને હેલ્ધી અથવા યંગ રાખે છે. નંબર 15, મગના દાળના પાણીમાં આયરન અને પ્રોટીન જોવા મળે છે, જેમાં ઘણા પોષક તત્વો પણ મળી આવે છે. તેનું સેવન કરવાથી બાળક એનર્જેટિક અને એક્ટિવ રહે છે. નંબર 16, તમારી ત્વચાને ઠંડક આપવા માટે નેચરલ પ્રોડક્ટ જેવા કે એલોવેરા, ફુદીનો અને કાકડીનો ઉપયોગ કરો. નંબર 17, ગેસ અને અપચાથી રાહત મેળવવા માટે ખાલી પેટે મીઠાના લીમડાના પાનનો રસ પીવો જોઈએ. નંબર 18, હંમેશા બધા કહે છે કે લીલા શાકભાજી કરતાં વધુ સારા પોષણ તત્વો કોઈ શાકભાજીમાં હોતા જ નથી, પરંતુ ચોમાસા દરમિયાન તેનું સેવન ન કરવું જોઈએ. આ ઋતુમાં શાકભાજીમાં સૂક્ષ્મ જંતુઓ, ધૂળ, માટી ઘણીવાર સ્થિર થઈ જાય છે, જે ધોવા પછી પણ જતા નથી. તમારા ખાસ કરીને આ ઋતુમાં કોબીજ, પાલક, મશરૂમ જેવા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ. નંબર 19, મીઠા લીમડાના પાન શરીરને ડિટોક્સ કરે છે. તેનો રસ પીવાથી શરીરમાં જમા થયેલું ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ જ્યુસ શરીરમાં જમા થયેલી ચરબીને ઓગાળવામાં પણ ફાયદાકારક હોય છે. નંબર 20, કાકડી માથાની ચામડીને ઠંડી કરે છે અને ખંજવાળ અને બળતરાથી પણ રાહત આપે છે. નંબર 21, કાચું લસણ ખાવાથી શરીરને પૂરતા પોષણ તત્વો મળતા નથી, તેથી તેને કાચું ખાવું કે ગળવું ફાયદાકારક નથી. કાચા લસણ ખાવાથી ઘણા લોકોને પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે. 29, ધૂમ્રપાન એન્જિન અથવા શેની સમસ્યા ઝડપથી વધારે છે. તેનાથી કરસલીઓ અને ફોઇલ લાઇસન્સ ઝડપથી દેખાય છે, એટલે વૃદ્ધાત્વ અથવા ગઢાપણું જલ્દી દેખાવા લાગે છે. નંબર 22, સવારે ઊંઘમાંથી ઉઠ્યા પછી જ્યારે તમારું માથું ભારે લાગે ત્યારે હળવા હાથે તમારા માથાની માલિશ કરો. માથાના જે ભાગમાં દુખાવો થતો હોય તેના પર આંગળી વડે દબાણ કરો. તમને પીડામાંથી રાહત મળશે અને લાગશે. રાત્રે ગુણવાણયુક્ત ઊંઘ લેવાનો પ્રયાસ કરો. જો તમારી સારી અને ઊંડી ઊંઘ આવે તો તમને સવારે માથાના દુખાવાની ફરિયાદ નહીં થાય. નંબર 23, કાકડીમાં હાજર વિટામિન A અને C વાળને પોષક આપે છે અને વાળને મજબૂતી પણ આપે છે. નંબર 24, સાંધાના દુખાવામાં રાહત આપવામાં પણ શેકેલું લસણ ખાવાથી ફાયદો થાય છે. તમે તેને તેલમાં મિક્સ કરીને મસાજ માટે પણ ઉપયોગ કરી શકો છો. નંબર 25,
કાચા બટેકા અને તેની છાલમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે પીડા અને સોજો એટલે કે દુખાવો ઘટાડવામાં મદદ કરી શકે છે. બળતરાવાળી જગ્યા પર કાચા બટેકાની પતરી, સ્કેલ અને છાલ મૂકો. આ સિવાય તમે બટેકાને પીસીને તેના પર પેસ્ટ બનાવીને પણ અસરગ્રસ્ત જગ્યાએ લગાવી શકો છો, તો દુખાવો ઓછો થશે. બટેકાની છાલને રેફ્રિજરેટરમાં રાખો, તેને ઠંડુ કરો અને પછી તેને બળી ગયેલી જગ્યા પર લગાવો. તમને આરામ મળશે અને દુખાવો પણ ઘટશે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે અને હર હર મહાદેવ. ધન્યવાદ, ખૂબ આભાર. હવે આપણે નવા એપિસોડમાં નવી વસ્તુની વાત કરીશું. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે અને કમેન્ટ સેક્શનમાં એકવાર જરૂર લખો રાધે રાધે.